તો આ તરફ સાબરકાંઠાની અંદર પણ રાજકારણ ગરમાઈ ચૂક્યું છે અને મોટી ઉથલપાથલ થવાના સંકેત ત્યાંથી પણ સામે આવી રહ્યા છે। સાબરકાંઠાની રાજનીતિમાં વધુ એક ઉથલપાથલ સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે। અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પાછી ખેંચી છે। આ સમાચાર અત્યારે મળી રહ્યા છે। વ્યક્તિગત કારણોસર ઉમેદવારી પાછી ખેંચવાનું નિવેદન અને કારણ પર તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે સ્પષ્ટ। ત્યારે હજારો સમર્થકો સાથે આવી અને ઉમેદવારી પત્ર તેમના દ્વારા નોંધાવવામાં આવ્યું હતું। ત્યારે હવે અપક્ષના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલા દ્વારા ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો છે। સાબરકાંઠાની રાજનીતિમાં પણ વધુ એક ઉથલપાથલ સામે આવી રહ્યું છે। રાજકારણ ત્યાં પણ ખૂબ જ ગરમાઈ ચૂક્યું છે। અપક્ષના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પાછી ખેંચી છે। વ્યક્તિગત કારણોસર ઉમેદવારી પાછી ખેંચી હોવાનું નિવેદન પણ તેમના દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ સ્પષ્ટતા તેમના દ્વારા કરવામાં આવી રહી છે કે વ્યક્તિગત રીતે હું ઉમેદવારી પાછી ખેંચી રહ્યો છે। અનેક હજારો જે સમર્થકો હતા તેઓની સાથે તેઓના દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યું હતું, પરંતુ હવે વ્યક્તિગત રીતે તેમના દ્વારા ઉમેદવારી પત્ર પાછું ખેંચવામાં આવ્યું છે। તો સાબરકાંઠામાં પણ રાજનીતિ ખૂબ જ ગરમાઈ ચૂકી છે। અપક્ષના ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી પાછી ખેંચી છે।